જો આપણે પેટર્ન શીખ્યા એમાં એક કલર આવો એક કલર આ એમ શીખ્યા હતા ને એને કહેવાય પેટર્ન. શું કહેવાય? તો પહેલા આપણે કેવો કલર લીધો? લીલો, પછી વાદળી, પછી લીલો, પછી અને પછી આ આપણા બે કલરની પેટર્ન છે. હવે એવી પૂનમ બનાવશે. પૂનમ બનાવી તો બે કલરની પેટર્ન કેસરી, પછી વાદળી, પછી કેવો આવશે બેટા? કેસરી, પછી પછી બસ આ બની ગઈ પૂનમની પેટર્ન. હવે આ બે કલરની પેટર્ન બનાવો. ચાલો, લીલો, પછી વાદળી, લીલો, વાદળી, લીલો, વાદળી. બસ આ બની ગઈ આયતની પેટર્ન. હવે આરોહી બનાવશે. ચાલો, અહીંથી બટા, અહીંથી. કેવો કલર છે તાર જોડે? પીળો, કેસરી, પેટર્ન પણ પૂરી થઈ ગઈ. ખાનામાં મૂકવાની દીકરા, આપણે જેમ ખાનું આવતું હોય ને એમ. ચાલો, હવે આવશે આરાધ્યા. કયા કલરની પેટર્ન બનાવી છે? કેસરી અને લીલો. કેસરી અને લીલોની બનાવો. ચાલો, ઊંચી થઈ જાય દીકરા. નહીં અંબાઈ તો ઊંચી થઈ જાય ત્યાં મૂકવા માટે. ઊંચી થઈ જાય. પૂનમ હેલ્પ કર. કેસરી, શું કહેવાય? શું કર્યું આપણે? આ પેટર્ન કરી. આવી રીતે ચોપડીમાં આવે તો આવડશે ને? આ બે કલરની થઈ. પછી આપણે શીખશું ત્રણ કલરની. કેટલા કલરની? સરસ. કરો. કેવો કલર મૂક્યો? લીલો, લીલો. પછી હવે પીળો. એ મૂકે પછી બોલવાનું હો બેટા. હવે લીલો, બસ ને આપણી પાસે લીલો હતો નહીં એટલે એ રેવા દે દીકરા. આ બની ગઈ કાવ્યાબાની પેટર્ન. ચાલો, આ કયો કલર છે? કેસરી, પીળો. આ કયો કલર છે? પછી હવે અહીંયા આ કયો કલર છે? લીલો, વાદળી, પછી આ કેસરી, વાદળી, પછી હવે લીલો, વાદળી, પછી હવે આ પીળો અને કેસરી. તો